રસ્તાની સુવિધા જોઈએ, અમારે રસ્તો જોઈએ, અમારે વીજળી જોઈએ, કોને રસ્તો આપો, કોને વીજળી આપો. આદિવાસી સમુદાયની જ્યાં મોટી વસ્તી છે એવો જિલ્લો એટલે છોટાઉદેપુર, અને આ છોટાઉદેપુર જિલ્લાના અનેક એવા વિસ્તારો છે, અનેક એવા ગામડા છે જે આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેમ કે પાણી છે, રસ્તા છે અને વીજળી છે. અને આવો જ એક તાલુકો છે નસવાડી તાલુકો, એનું એક ગામ છે એ આઝાદીના આટલા વર્ષો પછી પણ એ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાનું જીવન જીવી રહ્યા છે. એની વાત લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ. એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ઇમરાન. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું ગામ છે ભગવાનપુરા, અને આ ગામમાં જે પરિવારો રહે છે અનેક પ્રાથમિક સુવિધાઓ વગર પોતાનું જીવન જીવી રહ્યા છે, જેમ કે પાણી છે, રોડ છે, રસ્તા છે અને લાઇટ છે. એના વગર એ લોકોનું જીવન કેટલું હાડમારી ભર્યું બન્યું છે એની વાત જાણીએ ખુદ તેમના જ મોઢે કે તેઓ શું કહી રહ્યા છે. પાણી આપે, રસ્તો બનાવી આપે અને લાઇટની સુવિધા કરી આપે એવી અમારી માન્યતા છે. મેં બહાર નીકળવું હોય ને તો ખડિયાલી નીકળીએ, બહાર નીકળવું હોય તો ખરો ને વાઘવરો રહે તો એટલે ડર તો મને ખરી ને. મારે લાઇટની સગવડ જોઈએ અને પાણીની સગવડ જોઈએ અને રસ્તાની સગવડ જોઈએ. અમારે કોઈ નહીં આવતા એમ પહેલા મત લેવા કહે છે કે અમે તમને બધું બનાવી આપશું, પણ મત લીધા પછી અમારા ઘરે તો કોઈ પાછા વળીને આવતા નથી. અમારે બીમાર પડે તો બહુ મુશ્કેલી આવે. અમારે રાત્રે કંઈ હોય અને ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો અમારે કેવી રીતે ગાડીઓ બોલાવવું, ઉચકીને અમારે લઈ જવું પડે. અને પાણી પીવું હોય તો અમારે અત્યારે આ હેન્ડપંપ છે એ ચાલે, અને ઉનાળામાં હોય ને તો ખડખડાટમાં અહીંયા શું અમારે પાણી હોય, અમે જેસીબી બોલાવીએ, નદીમાં ખાડો ખોદાવીએ અને પછી પાણી એવી રીતે લાવીએ. 10-15 ઢોર હોય તો આ ઢોરનું પીવાનું કરવાનું, અમારું નાહવાનું કરવાનું, કપડાં ધોવાનું કરવાનું, આ બધું અમારે આવી મુશ્કેલી છે. અમારા છોકરોને ભણવા માટે બહુ તકલીફ છે, એટલે ભણેવા જ નથી તો અભણ જ છે કહેવાય. અને જવા તો અમારા નદી છે તે બહુ નુકસાન છે મારે કહેવાય. 3 કિલોમીટર જેવું કહેવાય, એટલે છોકરા જતા નહીં એકલા, અમે મોકલવાની બહુ તકલીફ છે મારે. અને આ વાઘવરું ખરા એના લીધે એકલા મોકલાતા જ નથી અમારે. સ્કૂલને આંગણવાડી જરૂર જોઈએ અમારે કહેવાય. એમ છોકરોને એકલા કઈ અમે મોકલીએ કહેવાય. અને આ સરકાર મોટી મોટી વાત કરે બધે ગામડામાં આંગણવાડી સ્કૂલ તો હા, એ તો કઈ છે એનું. મેં આ બધા આટલા બધા ઉભા રહે, કોઈ બીને પૂછી જો કે આંગણવાડી કે નિશાળ છે એવું કોઈને પૂછી જવું કહેવાય. કઈ છે નહીં અમારે, એ સુવિધા જોઈએ કહેવાય અમારે. તમારા નાના બાળકોને તમે કેવી રીતના શું કરો, આંગણવાડી મોકલો છો કે આંગણવાડીમાં મોકલે પણ કઈ જાય એકલા આટલે બધીથી ના કહેવાય. એટલે અમારે ગામમાં જ જોઈએ ને આંગણવાડી. એમ આજુબાજુ જંગલ છે, જંગલની વચ્ચે અમે રહીએ છીએ. ચૂંટણી બધાને મત દર વખત અમે મતદાન આપીએ. મત આ લેવાનું થાય ત્યારે એમ કહીએ કે તમને એમ કરી આપીશું, તેવું કરી આપીશું. કોઈ અમારી બની જોતું નથી, કોઈ કરી આપતું નથી આજ સુધી. ને પાણી પીવાની અમને ઘણી તકલીફ છે. હેડપંપ છે પણ હેડપંપ વૈશાખ મહિના, જેઠ અષાઢ મહિનો, વૈશાખ મહિનો બેસી જાય એટલે પાણી ઉકાળ થઈ જાય. જેથી બોલાવીએ નદીમાં ખાડો પડાવી ને પાણી પીએ છીએ. ઢોરને અમારે પીવાનું, નાહવાનું બધું એમાં કરીએ છીએ. લાઇટ નથી ખડિયાથી, અને કેરોસન નથી મળતું, ડીઝલ લાવીને બાળીએ છીએ. ડીઝલ કદાચ મટી જ હોય તો પછી લાકડા હંગોતીને અજવાળું કરીને બેસી રહીએ છીએ. કોઈ જાતનો લાભ નથી મળ્યો. અમારે વીજળી જોઈએ છે અને રસ્તો જોઈએ છે અને પાણી જોઈએ છે. આ 3 વસ્તુ અમારું પહેલું જોઈએ. વિકાસની ગુલબાંગો તો ઘણી પુકારવામાં આવે છે, પણ હજી પણ આઝાદીના આટલા દાયકાઓ વીતી ગયા પણ છેવાડાના જે આપણા ગામડાઓ છે એ કેટલું મુશ્કેલી ભર્યું જીવન જીવે છે, ત્યાંના લોકો કેટલી તકલીફો વેઠે છે એ હજી પણ આપણા માટે એક સવાલ છે. અને ત્યાં હજી વિકાસ પહોંચ્યો નથી. સરકારની યોજનાઓ છે, વડાપ્રધાન આવાસ યોજના હોય કે શૌચાલય યોજના, એનો લાભ છે એ આ ગામ સુધી પહોંચ્યો નથી. આ ઉપરાંત મનરેગાની મજૂરી પણ આ ગામ લોકોને મળી નથી. ત્યારે નસવાડી તાલુકાનું જે આ ગામ છે ભગવાનપુરા, ત્યાં વિકાસ ક્યારે પહોંચશે ગામ લોકો એ પૂછી રહ્યા છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.